વિદ્યાર્થી મિત્રો, આજે શુક્રવાર તારીખ 17મી જાન્યુઆરી 2026. આજના મહત્વના સમાચાર એટલે કે ડેઇલી કરંટ અફેર્સ આ પ્રમાણે છે. એક, અમેરિકન વૈજ્ઞાનિક ટોબી કિયર્સે છોડના મૂળ સાથે જોડાતા અને પોષણ પૂરું પાડતા ભૂગર્ભ ફંગલ નેટવર્ક પરના સંશોધન માટે ટાઇલર પર્યાવરણીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ટાઇલર પુરસ્કાર પર્યાવરણીય ક્ષેત્રમાં સૌથી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે. 2, નાણાં મંત્રાલયે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સંપૂર્ણ મેડિક્લેમ આયુષ વીમા યોજના શરૂ કરી છે. આ યોજના હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને આવરી લેશે. તે ₹20 લાખ સુધીના વીમા રકમના વિકલ્પો પ્રદાન કરે છે. 3, હિમાચલ કેડરના 1994 બેચના આઈપીએસ અધિકારી રાકેશ અગ્રવાલને રાષ્ટ્રીય તપાસ એનઆઈએ ના ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પદ પર તેમનો કાર્યકાળ ઓગસ્ટ 2028 સુધી રહેશે. નંબર 4, વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોએ ડોનાલ્ડ ટ્રમ્પને તેમનો નોબેલ શાંતિ પુરસ્કાર અર્પણ કર્યો છે. લોકોના લોકશાહી અધિકારોને આગળ વધારવાના તેમના પ્રયાસો બદલ ઓક્ટોબર 2025માં મચાડોને આ સન્માન આપવામાં આવ્યું હતું. 5, ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ કેપ્ટન એલિસા હિલીએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે ફેબ્રુઆરી-માર્ચમાં ભારત સામેની ઘર આંગણે રમાનારી મલ્ટી ફોર્મેટ શ્રેણી પછી તેની કારકિર્દીનો અંત લાવશે. મિત્રો, આભાર.